પણ એની અંદર આપણે તો રાતે હુતું રહું. હવે ભાઈ સવારે મારે પાણી વારવા જવું જરૂરી, ભજન ગા કાંઈ ખોટું નહીં ગાય, હાસું જ ગાય. એ ભરોસો રાખીને ઉતાર્યા એમ મારો નાથ મળે એવો નથી, પણ આનો અગાઢ પ્રેમ હોવો જોઈએ. એટલે ને નરસિંહ મહેતાએ કીધું બાપુ પ્રેમને વશ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી, ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. એ વિદુરના ઘરે જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવા હતા માંગી. એ આટલો બધો અગાઢ પ્રેમ થઈ ગયો બાપુ કે જેને ગર્ભ કાઢીને નાખી દીધો ને જેને સાયલું મીંડ્યા ખવડાવવા, તોય ને જોયું જાગે પ્રભુ મારો પ્રેમને વશ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. આ જે શબ્દ છે એ આ ત્રણેય બાળકોના આત્માની પાછળ મહાપુરુષોના પુષ્પ ચડાવી રહ્યા છે સાહેબ. તમે જે આ ફૂલડા ચડાવો ને તો પાપ છે. જે ફૂલના હાર આ ગુલાબના મોગરાને ચડાવો એ કબીરે કીધું આ પાપ છે. આ જીવને મારીને જડને રીઝાવે. ઓલા સાડવે માંથી હાસા ફૂલ તોડી લે એ તો બસારા કરમાઈ જવાના છે. કેમ કે જીવને મારીને જડને રીઝાવે સાહેબ. આ ફૂલના હાર હવારે બધાય કરમાઈ જાય, પણ આ શબ્દ રૂપી કોઈ દી કરમાઈ નહીં સાહેબ.